નથી મારા વાંજા મેળામાં સાઉન્ડમાં ભાંગે એટલે હું સાઉન્ડમાં ની પૂનમ ભરવા જાઉં મને બધે ખબર હે તું કેવી પૂનમ ભરવા જાસ પૂનમ ભરવાના બાને તું રખડવા મરેસ કા એ મે જોઈ તને તું બહુ મોટી ભક્તાણી હો તો સાઉન્ડમાં એ તને કેદું નો દીકરો દઈ દીધો હોય બરાબર એ નણંદા મને જી કેવું હોય કયો તમે પણ મારી કુળદેવી સાઉન્ડમાં ને તમે કાઈ નો કહેશો મારી માં ઘીરે બઈને ન કર હમણાં આને ટાંગા ભાંગી નાખી તને આ માઈ બાપા હાથ પાડે છે હાલો કિરુડી એ કાયો ગા નકર મોડું થઈ જાય છે છોટી લે જાવાનું એ દયા એ ચાઉન માની તો કેવી લીલા અપરંગ પાર છે એ તો 5 પૂનમું માની ને મારા દેરની ક્યાંય હગાઈ નથી થાતી એ 5 પૂનમું પૂરી ન થાય ને તા તો મારા દેરની હગાઈ થઈ જાય એ કિરણ એ સાઉન માને માનતા માને ને એટલે બધાયના કામ કરે છે એ આ હો દયા તારી વાત હાસી એ ચાઉન માએ તો બધા દુખિયાના કેવા દુખ દૂર કર્યા હે એ ચાઉન માનો તો દુનિયામાં જય જયકાર થાય હે એ કિરણ એ તમને એકઈને ખબર ન હોય ને તો કહી દઉં કે આટલા 200 કિલોમીટરમાં ચાઉન માનો પ્રતાપ જ એવો હે એ ડંકો વાગે ડંકો એ હા હો એ કિરુડી એ આ શેલી પૂનમ જ છે આપણે એ 5 પૂરી થઈ જાય એક ભરલે ને એટલે એ કાયો ગા વેરા સત્તા પોગી જાય એ હાલો એ કિરુડી એ એક વાત કહું એ મને યાદ આવ્યું એ ઓલી સુમલી રહીને એને આપણા હરાર 4 પૂનમ ભરી હે અને એને શેલી પૂનમ જ બાકી હે એ તો એને હાથ કરતા જાય એ એટલે ચાઉન માં એને દીકરો દે આખા ગામના વાંજા મેણા ભાંગે બિચારી કેવું સાંભળે હે અને ઓલો નાનજીડો અને રેખલી તો એને એવા કંદડે હે ને એ હાલો જય અને આપણે કીશું એ ચાઉન માને આપણે થોડીક પ્રાર્થના કરશું કે આ સુમલીને એક ખોરાનો ખૂંદનાર દે એ હાલો 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 ને કમડા દી ડૂબી જશે જે કોઈ ભક્તો મારી પૂનમ ભરશે એની હારે હું હંમેશા ચોટીલાની ચામુંડ રહીશ અને એની બધી મનોકામના પૂરી કરીશ આ ગાંડા બાવર ખેંચે આયા કુંડાણે નકરા કાંટા એ સુમલી એ નાનજી દાદા તમાર છોકરાને બહુ શ્યાં જાય એ અમાર હારો હાર ઈને પૂનમ ભરવા આવવાનું હે ને તે હાથ કરવા આયા તા લે એ તમારે પૂનમ ભરવા જાવું હોય તો જાવ એ તમે નવરા છો બધું એ એક દી આમ હાંડો તો એક દી ઉગમણ્યું હાલો એ અમારે ન થાવું પૂનમ ભરવા તમે જ્યાં જાય ત્યાં વેચ્યું થાવ એ નાનજી દાદા અમે આથમણ્યું જાય કે ઉગમણું જાય એ અમે તો જાવી છી માતાજીના દર્શન કરવા કાઈ રખડવા નથી જાત્યું લે કરો વાત એ આ મોટી ભક્તાણીયું એ તમે ભક્તિ કરો તમે એ મારી વવે ભક્તિ કરી હોત ને તો વાંજા મેળા કેદવીના ટળી ગયા હોત એ ઈ બધું ખોટું છે નાનજી દાદા આ બધું બોલીને તમે અમારું અપમાન ના કર્યું એ તમે ચાઉનવાનું અપમાન કર્યું છે ઓહો હો એ જોયું મોટી ભક્તાણીયું સાવણમાંનું અપમાન કર્યું છે એ તમારા પેલા 5 જણિયું આવ્યું હતું એ હાલો બહુ પૂનમ ફરવા તા તો કબકબી હાલી બહુ એ માન મારી છોડી પાછી લાવીને ઘરમાં ખાલી અને તા તમે ગુડાણ્યું એ નાનજી દાદા એ બિચારીને આવવા દ્યો ને એ કિરણ તો તમે પૂનમ ભરવા જાઓ એ હાલો હું આવું એ મારી 4 પૂનમ પૂરી થઈ જાય એક પૂનમ ભરું ને તો સાવનમાં મારું વાંજે મેળું ભાંગશે એ એટલે તમે હાથ કરવા આવ્યું તું તને એ હાલો તે હાલા જાવી એ શા જાઉં છે છોડી રાખી એ તને મે ના પાડી તી કે તું ખૂણામાં બેસ જા તો ગપ દઈને બારી વી આવી શાય જવાનું નથી કહી દઉં છું તને એ નણંદબા તમે તો થોડું સમજો કે બાપા હું તમારા પગમાં પડું મને એકવાર પૂનમ શેલી ભરવા જાવ દે ને સાવનમાં મારું વાંજે મેળું ભાંગશે હવે શરમાવ એ આપણી માતા વેચી નથી ખાતી આપણી માતાને ધૂપ દીવા કરો ને તો પટ દઈને હરાજી થઈ જાય પણ તમારે આપણી દેવીને નમવું જ નથી ઘડીક ફલાણી દેવી ઘડીક ટીકડી દેવી એ આમ કરીને તમે અમારી દેવી ખેડી નાખશો અને એ તમે તો કઈ બોલતી જ નહીં તમે બે નવાર્યું છો એ ડબાન ડુબલી લઈને ઘડીક થઈને નીકળી જાવ ઉભી બજારે તમારે જાવ ને તો વેક્યું થાવ મારી ભાભીનું નામ ન લેત્યું એ રેખલી એ બિસારીને આવવા દે ને એની માનતા પૂરી થઈ જાય તો એને ચાઉનમાં ખોરાનો ખૂંદનાર દે કે તમે તમારી માનતા પૂરી કરી એ સાઉન્ડમાં એ તમને શું જગનો કરી દીધો શું તમને હારા ફર પાડ્યું હો બે એ નાનજી દાદા
એ આ તો નથી સમજતી પણ તમે તો આ ઘરના વડીલ છો વડીલ એ તમે તો કાંઈક સમજો નકર તમને તો નરક માય જગ્યા નહીં મળે જા નરક વાળી એ મારી દીકરી કહે ને ઈ હાસુ છે એ અમારી માતાને ને પૂજી છી ઘણું હા મારા બાપા કહે ને એ હાસુ જ છે મારા બાપાને લોઢામાં લીટું પડી જાય વાત કરે એટલે વેચ્યું નું થઈ જા સાન્યું માન્યું એ રેખલી એ આમ જ તું માતાજીના અપમાન કરી અને આમ જ તું રિહામણે છો ચાક 5 આંગળીનું પૂન કરીને તો શાક તને આડું આવે એ મારે પુણ્ય ન કરવું આમ સાની માનીને ડબો લઈને વેચીને થા હાલે આમ નીકળીને 5 આંગળીને પૂન કરો હટ જા ઘરમાં બટાઈને તું શા મરે છે બાપા તમે જવા દો ને તમે સાઉન માનું અપમાન ન કરો મારા બાપની કુળની દેવી તમારું હારું નહીં કરે મને એક પૂનમ ભરવા દો બાપા એ અમારે મન અમારી માતા છે ઈ સામુન બામુન કાંઈ નહીં સમજી એ અમારી માતાને ધૂપ દીવા કર અને જા કૌઠું લઈ જા ઘરમાં બાપા તમને બે હાથ જોડું મને સાઉન માની પૂનમ ભરવા દો ને બાપા મને ખોરા ન કુંડા દે બાપા તમારા પગમાં કહું છું હટ લઈ જા કહું છું હોટ ફાટ્યું બે એ વાંસણી એ તને મને ન લાગતું કે છોકરા થાય એ બાપા હું તો કહું છું આને હે ને રાતે ખાડો ગારીને દાટી દેવાય ને કામ મારી ન ખાય અને ભઈલાને બીજે પરણાઈ દેવાય તારી વાત સાચી છે ઈ જ કરવું જોઈશે આનું લઈ જા ઘરમાં આજ વિચારી લઈનું શું કરવું છે બાપા જવા દો ને મારા બેટાનું 5 આંગળીએ પૂન કરો તો કઈ ખરાદી થાય એ તમે તો જાવ છો જારવા એ જારશો જરીક અને લાપસીના કોળિયા મોટા આરોગવા મરો છો હા જાવ કહું છું કોઈ દીનો આઈન કોડો કાઢ્યો અમારા ફળિયા હામો એ બાપા એ હું તો કહું છું વાડીએ વ્યાજ આવી એ આખે આ ભૂખીન તસી રહેશે ને એટલે એને ખબર પડશે કેમ જવાય છે ઘર મૂકીને તારી વાત સાચી છે ભલે ઘરમાં લોક મારી દે એક તારી ભૂખી તરસી પડી રહેશે ને એટલે રેઠી ભાનમાં આવી જશે શાન ઠેકાણે આવી જશે એની મારી માયું ઓલ્યું કેયું કહેવાય એ જાણે ભીખારણ્યું હોય બકડિયા ને ફકડિયા લઈને નીકળી ગયો કે માંગતા કઈવા જાય છે એ ઈ બને જાય છે આમ કરતું રખડવા ઘીરે રખડવા મળે નહીં આવી નાની મોટી માનતા એવું કરી ફલાણો ડુંગર સડશે ઢીકરો ડુંગર સડશે એ આયુએસ ગામમાં ભૂખ દીધી છે એ બાપા તમે બરતરા કોકની કરો મને પાછો સુવા સડી જાય છે આનું કામ તો આજ રાતે હું કરી નાખીશ તમે બા મારી દીકરી તારે જ આ કામ લેવાનું છે એ નકર જો આપણા ઘરે દીકરાનું પારણું નહીં બંધાય ને તો હું તો વાંજો મરી તો મને નરકમાં હક નહીં પડે એ બાપા હું તો કાલ હવારે પાંખું આવશે તો ઉડી જઈશ આ તમને રોટલા કોણ દીશે તમારે વારસદાર તો જોઈ ને જોઈ બટા જોઈ તારી વાત લાખેણું છે લાખેણું નકર મરી જાશો ને તો પૂંછડે પાણી કોણ પાશે એ પાણી પાવા વાળો તો જો ને માર તો ભાતી લઈને આવવાનું હોય ભાતી લઈને એ આઈ તારું હાસું હાલ હું વાડીએ જાઉં છું તું હરખું હાસવણું મારીને આવજે પાછી તારું શું વાસે આયા આમ થોઈ લકુસો મારી દીધો હે લાય હું હવે મારી બેનપણી ના ઘીરે જાતી આવું અરે નાદાન સ્ત્રી મારી દીકરી ઉપર આટલો જુલમ હોશિયારી સામા તારી દીકરી તારા એક આટલે હું ચોટીલાના ડુંગરેથી દોડતી આવું હો ધરતી ઉપર મારી દીકરીનું એક આંગળું પડે ને તો આ ચોટીલાની ચામુંડને ખોટ લાગે હો એ માં સાઉન માં તમે તો દુખ્યાની દેવી છો માં એ માં સાઉન મારી નણંદ કેટલો મારા માથે જુલમ કરે છે મારે તમારી પૂનમ ભરવા આવું હે માં પણ મારી નણંદ તો મને ઘરમાં પૂરીને વઈ જાય છે હવે મારે બહાર કેમ નીકળવું માં કોઈ હે એ જમના કાકી એ કાંતા કાકી કોઈ તો મને અહીંથી બહાર નીકાળો
કમાડ ઉઘાડીને જોયું તા તો આ ઘરમાં તો છે નહીં. અરરરરર ઠેઠ ફરિયામાં બેઠી છે આ ભાગણી આમ તો જો. અલી તો આ શું કરે? કાઈ નહીં નણંદબા, હું તો આમથી બેઠી હતી. એ ડોબા જેવી તું રોયેલી છો. એ રોઈને તો મારા બાપને માથે નર્યું ન રહેવા દીધું. ભૂખ દીધી ભૂખ. મને કહીને કે તું ઘરમાં કામ કરતી હશો પૂરીને વઈ જાય. તું આ જાય. મારા બાપાને મેં હાંજે કીધું છે પણ હાંજે નહીં. અને તો મારી માને ધોરા દીએ કૂવામાં ઠોકી દેવી છે. હાલ. ના નણંદબા મને રહેવા દો, મારે મરવું નથી. મરને મારી માં મરને. આ તો કૂવામાં ન નાખતા ને તો મારું નામે રેખી ન કહેવાય. મજા. અરે બાપ રે, આ તો ટપુડો ડોહો ને સગનો આવે છે. એ મુંગી મરજે કઈ બોલતી નહીં. હાલ ભાભી વાડીએ હાલ ભાભી. હાય રેખલી આ બિચારીને ઢળીને છા જાસ. એ મારા રોયા, એ આછું છે કે સેજ નહીં. આ ઢળીને લઈ જાશું. એક ખંભે હાથ નાખીને લઈને વાડીએ જાઉં છું. હાય કેટલું ખોટું બોલે ખોટી ની. એ કોને કેસ ખોટી ની હે? તને એ હું આને શા લઈ જાશું? એ અમે નણંદ ભોજે વાડીએ જઈશી અને મને કીધું મને ખોટી ની કોઈ દી કેતોય નહીં નકર હે ને. લાઈ તો ડોહા લાકડી લાઈ તો. ઢળીને જાસ. ઓલી બિચારી રોવે હાંખ્યું રાતી સોર થઈ ગયું હે. એ તમારું કામ હોય ને કરો, મારી ડગરી સટકાવમાં. હાલ ભાભી વાડી આલ, આ તો નવરા હે. ઓય એ ટપુ દાદા એ જોયું ને આ રેખલી બિચારી ભાભીને કેવી કંદડે છે. આ એની ભાભીના રખોપા તો સાઉન્ડમાં કરે ને તો ભલે, નકર આ રેખલીને કોઈ પુગે એવું ન થાય દુનિયામાં. ના રે ના, આપણે થી કાંઈ ન થાય. હાલો સગના આપણે બી આગળ. હાલો મારી બોલને સારું કર્યું ઢોકો પડાવી જતી હતી. જો હાથમાં નજર ના એકદમ ટાંગો ભાંગી નાખે. હાલો ને કઈ બે ઢોકું લઈને રખડતા હોય. તારા કરાની સજા તો હું ચોટીલાની ચામુંડ દઉં. લે દુખી થાતી નહીં મારી દીકરી, તારા વાંજા વેણા તો હું ચોટીલાની ચામુંડ ભાંગું. મારી માં ગામમાં કોઈ સામું ન મળે ને એવી જગ્યાએથી તને લઈને જાઉં. હવે ના નણંદા, મારે નથી મારવો, મને મૂકી દો ને. ઓય બાપા, ઉઠી મારી માં. જી મે હવે કૂવો આગો નથી, હામો દેખાય છે. કૂવામાં ફોકન ઠોકી ન દે ને તો મને કીજે. હાય બાપ રે બાપ. ઓય માં મને આંખોમાં શું પડ્યું? આંખો દેટલી બરે હેલી. ઓય માં મારા આંખો કેમ ને ઉઘડતી? ઓય બાપ રે. અલી ભાભી મારા આંખો સોટે જાય. હા મને કઈ દેખાતું નથી. એ માં, અમાર નણંદને હું થયું બિસાકરાવને? ઓ માં, ये મારી આંખો બરે હે બહજ. ये મને કઈ દેખાતું નથી તો શા હો? ઓ માં મને નણંદબા તમને હું થયું? ये મને આંખો બરે, મારી આંખો સોટી જાય. ये बापा, ये મારા આંખોમાં હું થયું? ये બાપા, ये મારા બાપા પાસે લઈ જા મને. ये મારા બાપા શાહે. એ નણંદબા, હું તમને બાપા પાસે લઈ જાઉં. ये बापा, મારી આંખો બરે હે બા. ये બેટે મારી છોડીના બે ચા જેવું જીજી નો આવ્યું. એ કા નાનજી દાદા હારું છે ને? એટલે કા મગના તું કેમ ગુડાણો આયા મારા ઘરે? એ નાનજી દાદા એ ઓલી તમારી છોડી રેખલી નો રહી, ઇન ઘરવાળાનો ફોન આવ્યો તો મારામાં. હેટ નમાલા કાળા મઠાળા, એ આવા હમાસાર તું ક્યાંથી લાયો? પણ હાંભળો તો ખરા, એ આવે હે તેડવા. ઈને કહી દેજે ધોળા ધર્મે આયા નો આવે મારા ઘરે. મેં એને કીધું તું ઘર જમાઈ રે, મારી વાડીમાં કામ કર. તો મારો બેટો કામ કરતા એને સાંભળી તણાણી અત્યારે તેડવાના હમાસાર મોકલે છે. ચોખ્ખી ના પાડી દેજે. છોડી તો આજે નથી મોકલવાની થતી ને કાલે નહીં, સમજો? એ મારા ફોન આવે એટલે મારે નો કહેવા આવું પડે. એ નો હોવાય નમલા, તે હજી તું મને ઓળખતો નથી. હું તને આ બાબતમાં ઢીબી નાખું પણ તને કઈ કહેતો નથી. સાંભળી લે, કહી દીજે ફોનમાં ચોખ્ખી ના પાડી દીજે કે તેડવાની ચોખ્ખી ના પાડ્યા. મારા બેટા આવા નવા હાલ્યા આવે અહીંયા કણે. ये बापा,
એ બાપા અરર, એ મારા દીકરા શું થઈ ગયું તને? એ બાપા મારી આંખો બહુ બરે હે અને મને આંખોમાં કાંઈ દેખાતું ન બાપા બાપા આમ આંખ જ મારી ઉગડતી સોટી જાય અરર, હે તમે આના માથે કાંઈ કાળું જાદુ નથી કરી નાખ્યું ને મારી છોડી માથે? ના ના બાપા મને તો નણંદબા લઈને જતા હતા તો અચાનક જ બાડા થઈ ગયા મારો કઈ વાંક નથી બાપા તમે જ કંઈક કાળા કામણ કર્યા હોય, નકર મારી છોડીની આંખો કેમ છોટી જાય? એ ના ના હારા મારો કઈ વાંક નથી મને લાગે આ નણંદબા મને કૂવામાં નાખવા લઈ જતા હતા ને એટલે માં ચાઉનમાંનો કાંઈક ચમત્કાર હોય ઓહો હો, એ એમ સામુણમાના અપમાન કરે કાંઈ નો આથડા થઈ જાય, નક્કી કાંઈક તમે જ જાદુ કર્યું. ના ના હારા મારું તમે નો માનો ને તો તમે એકવાર સામુનમાં પાસે માફી માંગીને જોવો નણંદબા તરત જ હાજા નો થઈ જાય તો મને કીજો સામુનમાં માથે વિશ્વાસ રાખો એટલો એ બાપા મને આંખો બરે હે કાંઈક કરો હે સાઉનમાં મારા નણંદ તો મારી નાની બેન જેવા કહેવાય હે સાઉનમાં મારી નણંદને માફ કરી દ્યો માં માફ કરી દ્યો એ સાઉન્ડમાં મારી ભૂલ થઈ જાય મને માફ કરી દો એ બાપા એ મારા આંખો તો ઉઘડી જાય એ બાપા તું ભાળેસ મારા દીકરા? હા બાપા હું તમને પારું હું એ બાપા મારા આંખો હારી થઈ જાય એ વહુભાઈએ કીધું એમ આ આપણે આ સામણમાનું અપમાન કર્યું ને એમાં તમે આ બાડી કરી નાખી. હે સામણમાં, હે અખિલ બ્રહ્માંડની દેવી, હે જોગ માયા, એ અમે તો મનુષ્ય અવતાર છે માં, અમને માફ કરજે માં. એ અમે તારા ઘણા અપમાન કર્યા, અમારા વહુને નો થવાના વેણ કીધા. અરે મેં જાત્રાળે જાતા ઈને પણ હું ખૂબ વેઠ્યો અને તમારા અપમાન કર્યા. હે જગદંબા, હે ચોટેલાની સામુંડ, અમને તું માફ કરજે. બોલો ચામુંડ માની જય